सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। विश्वं दर्पणदृश्यमाननगरे तुल्यं निजान्तर्गतम् पश्यन्नात्मनि मायया बहिर्भूतं यथा निद्रया। यः साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयम् तस्मै श्रीगुरुमूर्तये नमः। इदं श्रीदक्षिणामूर्तये। वागीशा यस्य वदने लक्ष्मी यस्य च वक्षसि यस्यास्ति हृदये संविद तं नृसिंहमहं भजे। ॐ नमः परमहंसास्वादित चरणकमलचिन्मकरन्दाय भक्तजनमानसनिवासाय श्रीरामचन्द्राय विश्वसर्गविसर्गादि नवलक्षणलक्षितं श्रीकृष्णाख्यं परं धाम जगद्धाम नमामतं। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः। यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुहाव। पुत्रेति तन्मयतया तरवोऽभिनेदुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। संसारसागरे मग्नं दीनं मां करुणानिधे कर्ममोहगृहीताङ्गं मामुद्धर भवार्णवात्। श्रीमद्भागवताख्योऽयं प्रत्यक्षः कृष्ण एव हि स्वीकृतोऽसि मया नाथ मुक्त्यर्थं भवसागरे। मनोरथो मदीयोऽयं सफलः सर्वथा त्वया निर्विघ्नेनैव कर्तव्यः दासोऽहं तव केशव। शुकरूपप्रबोधज्ञ त्रविशारद एतत्कथाप्रकाशेन मदज्ञानं विनाशय। जन्माद्यस्य यतोऽन्वयादितरतः चार्थेष्वभिज्ञस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति यत्सूरयः। तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा नाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि। एकादश स्कंदना 22મા અધ્યાયમાં પહેલા તત્વોની સંખ્યા અને પછી પુરુષ અને પ્રકૃતિનો વિવેક છે. તો તત્વોની સંખ્યા વિશે ઉદ્ધવજી પ્રશ્ન કરે છે. કતિ તત્વાની વિશ્વેશ સંખ્યાતાની ઋષિભિઃ પ્રભો. હે પ્રભુ, હે વિશ્વેશ, ઋષિઓએ
જે તત્વની સંખ્યા બદલાવી છે, કેટલી સંખ્યા બતાવી છે? નવ એકાદશ પંચ ત્રીણી 8 તત્વ ભગવાન આપે તો 9 ને 11 20 ને 5 25 3 28, એમ 28 તત્વોની સંખ્યા આગળ ગઈ. ત્વમ એ શુશ્રુમ, એ મેં સાંભળી. તો બીજા ઋષિઓએ તત્વોની સંખ્યા કઈ રીતે કહેલી છે? કેચિત 26 પ્રાહુ અપરે પંચવિંશતિમ. કેટલાક એમ કહે છે કે તત્વ તો 26 છે, કેટલાક કહે છે 25 છે. સપ્તૈકે નવશક કેચિત, કોઈ કહે 7 છે, કોઈ કે 9 છે, કોઈ કે 6 છે, કોઈ કે 4 છે, કોઈ કે 11 છે. કેચિત સપ્તદશ પ્રાહુ, કેટલાક એમ કે 17 તત્વો છે. 16 છે કે 13 છે, 16 કહે છે, 13 કહે છે. એતાવંતમી સંખ્યાનામ ઋષયો યદ વિવક્ષયા ગાયંતી. આ પ્રકારે ભિન્ન ભિન્ન સંખ્યાઓ ઋષિઓ જે કહે છે એની પાસે પ્રયોજન શું છે? શા માટે તત્વની આ પ્રકારની સંખ્યાઓ કહે છે અને જુદી સંખ્યાઓ કહે છે? એની પાછળ શું પ્રયોજન, શું અભિપ્રાય છે? પૃથક આયુષ્મન ઇદમ નો વક્તમાનસ. હે આયુષ્મન, હે નિત્ય. ભગવાન કેવા છે? આયુષ્માન એટલે દીર્ઘ આયુષ્ય પણ નહીં, નિત્ય આયુષ્ય ધરાવનાર છે. ઇદમ નો વક્તમાનસે, હે સનાતન શ્રી કૃષ્ણ, આપે કૃપા કરીને આ મને કહેવું જોઈએ. આમ 3 શ્લોકની અંદર ઉદ્ધવે તત્વની સંખ્યા વિશે પ્રશ્ન કર્યા. શ્રી ભગવાન વાચે, ભગવાન કહે છે યુક્તમ તે સંતિ સર્વત્ર ભાષંતે બ્રાહ્મણ યથા. કે વેદજ્ઞ બ્રાહ્મણો જે પ્રકાર વિષયમાં જે કંઈ કહે છે એ યોગ્ય છે, યુક્તમ. કારણ કે માયામ મદિયામ ઉદ્ગૃહ્ય, મારી માયાનો સ્વીકાર કરવાથી વદતામ કિન્નુ દુર્ઘટમ, તો જે કોઈ વસ્તુ અશક્ય નથી. માયાથી 7 તત્વ પણ કહેવાય, 9 તત્વ પણ કહેવાય, 16 પણ કહેવાય, 11 પણ કહેવાય, 13 પણ કહેવાય, 25, 26, 28 જે બધા કહી શકાય. ટૂંકમાં દરેક જણ આ જગતનું નિરીક્ષણ કરે છે અને જગતનું વિશ્લેષણ કરે છે અને પછી કહે છે કે ભાઈ કેટલા તત્વ જાણીએ તો આપણે સત્યને જાણ્યું કહેવાય. તો એ પ્રકારે દરેક જણ પોતપોતાના તત્વની સંખ્યાની વ્યાખ્યા કરે છે. પણ છેવટે એ લોકો 3 કહે કે 6 કહે કે 7 કહે કે 9 કહે, બધામાં બધું જ આવી જાય છે. ભગવાન કહે છે કે બધામાં બધું આવી જાય છે. અંતે એની પોતપોતાની રીતે બધા ઋષિઓ સંખ્યા પર નિર્ણય પર આવતા હોય છે. તો બધું યોગ્ય છે. દરેક જણ પોતાની યુક્તિ આપતું હોય છે. કોઈ 25 તત્વ કહે ને પાછું યુક્તિ આપે, કોઈ 26 કહે તો પણ યુક્તિ આપે, આગળ બતાવશે. તો અંતેથી દરેકની પાસે યુક્તિ હોય છે અને આ બ્રાહ્મણો એટલે ઋષિઓ કહે છે એ યોગ્ય છે. તો પણ આવી જાત જાતની સંખ્યાઓ કેમ થઈ? તત્વ તો એક જ છે, તો એની જાતને ગણવાની આટલી બધી રીત કેમ થઈ? ઋષિઓ સમજે જગત છે તો છે જ, તો જગતને સમજાવવા માટે આટલી બધી સંખ્યાઓ કેમ? આટલા બધા અભિપ્રાયો કેમ? નહીં તદેવમ યથા તત્વમ યદહમ વસ્મિ તત્તથા. એક જણ બીજાને કહે છે કે યથા ત્વમ આથ એતદેવમ ન, તમે જે કહો છો એ પ્રમાણે નથી. યદહમ વસ્મિ તત્તથા, હું જે કહું છું એ પ્રમાણે જ છે. આમ દરેક જણ પોતપોતાના અભિપ્રાય ધરાવે છે અને અભિપ્રાય વિશે બહુ જ આસક્તિ ધરાવે છે. પોતાને પોતાના અભિપ્રાય માટે એવું તો આસક્તિ હોય છે, એવું તો આગ્રહ હોય છે કે મરી જાય પણ આગ્રહ ના છોડે. અને તેથી તમે કહો છો એ પ્રમાણે નથી, હું કહું છું એ પ્રમાણે છે, એવું એવી જાતનો એવમ વિરોધતામ હેતુ. આ પ્રકારે વિવાદ કરી રહ્યા છે બધા. તો વિવાદનું કારણ શું? શક્તયો મેં દુરત્યયા, મારી શક્તિઓ છે, માયા શક્તિ કહો કે 3 ગુણ કહો, સત્વ રજસ તમસ, એમાંથી બધું ઉત્પન્ન થયેલું છે.
અને એ જ વસ્તુનું મન બનેલું છે. મન સાત્વિક છે, રાજસ છે, તામસ છે, તેથી જેવું જેનું મન હોય એ પ્રકારનો એનો નિર્ણય હોય. એટલે આ બધા નિર્ણયો જે મનમાં જ થાય છે. આ મન છે પણ 3 ગુણોનું બનેલું છે. અને કોઈ પણ આ 3 ગુણોની પર નથી. જે તત્વ છે પરમાત્મા એ તો 3 ગુણોથી પર છે, પણ એની માયાને અંતર્ગત આ બધા 3 ગુણો એમાંથી જન્મેલા જગત છે. એ માટે જે રીતે સંખ્યા કરી શકાય, પણ બીજાની સમજને સ્વીકારવાની તૈયારી ન હોય. એટલે દરેક જણ બીજા પ્રત્યે સહાનુભૂતિ ધરાવે. દુનિયામાં એ વસ્તુ છે, સહાનુભૂતિ બહુ મહત્વની વસ્તુ છે. અભિપ્રાયો જુદા હોય, પરંતુ બીજાના અભિપ્રાયને આપણે સહાનુભૂતિપૂર્વક જોઈએ તો કદાચ એ કઈ દ્રષ્ટિથી પોતાનો અભિપ્રાય ધરાવે છે એ આપણે સમજી શકીએ. અને કદાચ એની દ્રષ્ટિ ખોટી હોય તો પણ જો સહાનુભૂતિ હશે તો આપણે એને સમજાવી શકીશું. અને કાપી જ નાખો તમે તો કોઈ પોતાને કાપવા દેવા તૈયાર હોતું જ નથી, ભલે સાચું એક ખોટું હોય. એટલે આ 3 ગુણોમાંથી જે વૃત્તિઓ જન્મે છે એ વૃત્તિઓ જ આ પ્રકારના આગ્રહો એમની પાસે કરાવડાવે છે. અને તેથી આ ઋષિઓના આટલા બધા અભિપ્રાય છે. તો હવે 6ઠ્ઠા શ્લોકથી આગળ કહે છે, તાસામ વિવાદ હેતુત્વમ ઉપપાદયતિ. તો આ ઋષિઓનો જે વિવાદનું કારણ છે એમાં આપણને યુક્તિપૂર્વક સમજાવે છે. 6ઠ્ઠા શ્લોકમાં કહે છે, યાસામ વ્યતિકરાદાસીદ વિકલ્પો વદતામ પદમ પ્રાપ્તે શમદમેપ્યેતિ વાદસ્તમનુશામ્યતે. યાસામ ગુણાનામ વ્યતિકરાત ક્ષોભવૃત્તિ રૂપેણ. આમાં એવી રીતે સમજાવવામાં આવે છે કે સૃષ્ટિના પ્રારંભમાં આ 3 ગુણોની સામ્ય અવસ્થા હોય છે. જગત સત્વ રજસ તમસ 3 ગુણોનું બનેલું છે. સૃષ્ટિના પ્રારંભમાં એની 3 ગુણોની સામ્ય અવસ્થા હોય છે. એ સામ્ય અવસ્થાને પ્રધાન કહેવામાં આવે છે. અને પછી એ સામ્ય અવસ્થામાં જરાક ક્ષોભ થાય. જેમ તમે બિલિયર્ડ જોયો છે, બિલિયર્ડ એના બોલ બધા ગોઠવેલા હોય, એ બધા બહુ સરસ ગોઠવેલા હોય, જરાક એને અડકો એટલે બધા ચાલુ ગબડવા માંડે. તેવી રીતે આ જગતની પહેલા પણ આ પ્રકારની સ્થિતિ હોય છે, જ્યારે ગુણોની સામ્યાવસ્થા હોય છે, પણ જરાક ક્ષોભ થાય, એમાં જરાક વિક્ષેપ થાય, ક્ષોભ થાય, ડિસ્ટર્બન્સ થાય કે તરત જ આ સર્જનની પ્રક્રિયા ચાલુ થઈ જાય છે. આ ક્ષોભ કોણ કરે છે એના અભિપ્રાય જુદા જુદા છે. પણ કોઈ કે કર્મ ક્ષોભ કરે છે, કોઈ કે ઈશ્વર ક્ષોભ કરે છે, કોઈ કે કાળ ક્ષોભ કરે છે. જ્ઞાસાન વ્યતિકરાત. વ્યતિકરાત એટલે જે સામ્ય અવસ્થા છે એની વિષમ અવસ્થા થવી. અને ક્ષોભ વૃત્તિ રૂપેણ પરિણામાત. તો આ ક્ષોભ થવાને કારણે પછી આ ગુણોમાં જે વિષમ અવસ્થા આવે એમાંથી સર્જન થાય છે. વિકલ્પો વદતામ પદમ. વદતામ વિવદમાનાનામ પદમ વિષય વિવાદ કારણ વિકલ્પ. આ જગત છે, આ જગત છે ને એનો તાગ કાઢવો અશક્ય જ છે. ભગવાન કહે ને મો માયા દુરત્યયા. મારી માયા તો તરવી અસંભવ છે, અત્યંત કઠિન છે. ભલભલા ઋષિઓ પણ બધા માયાની અંદર જ આ બધા જાતના અભિપ્રાયો ધરાવતા હોય છે. એટલે વેદાંત કે જગત મિથ્યા છે, પછી એવું કામ કરે છે. ટૂંકમાં મિથ્યા જગત વિશે પછી કોઈ આગ્રહ વેદાંત હોતો નથી. તમે 13 તત્વો કહો તો ચાલશે, 11 કહો તો ચાલશે, 25 પણ ચાલશે, 26 પણ ચાલશે. તો એ એમને વિરુદ્ધ છે. એટલે પરસ્પરમ વિરુદ્ધંતે અંદર દેવીઓનો વિવાદ થતો હોય છે. આ વેદાંત મિથ્યા જગત છે, એમાં તમે આમ ગણો કે તેમ ગણો, બધું સરખું જ છે. ટૂંકમાં
બધી વસ્તુ ખોટી છે. બધા સફરજન આમ ગોઠવો ને તેમ ગોઠવો, કંઈ ફેર નથી પડતો. ઉપર સફરજન મૂકો, નીચે ચીકુ. અરે ભાઈ નીચે ચીકુ ના મુકાય, દબાઈ જાય. પેલા ચીકુ બધું મિથ્યા છે. ચીકુ સાચા હોત તો બરાબર છે, પણ દ્રાક્ષ ઉપર બધું મૂકો છો તમે, દ્રાક્ષ દબાઈ જશે. કશું નહીં દબાય, કારણ કે મિથ્યા છે. મિથ્યામાં બધી વસ્તુ બરોબર છે. વિકલ્પ કહો. વિકલ્પ શબ્દના ભિન્ન ભિન્ન અર્થ કરાયા છે. એક અર્થ છે વિકલ્પ એટલે જગત, કે આ સર્જન. તો કે જે આ જગત સર્જાયું છે આ ત્રણેય ગુણોની ના ક્ષોભને કારણે, વિષમ અવસ્થાને કારણે, એ જ વેદતામ પદમ, આ વિવાદ કરનારાઓનો એ જ વિષય છે વિકલ્પ. અથવા વિકલ્પ મતભેદ બીજું પણ થાય. આ બધા મતભેદ થાય છે. વદતામ પદમ, વદતામ વેદમાનાનામ વિષય વિવાદ કારણ વિકલ્પ પક્ષભેદ. મતભેદ કહો કે પક્ષભેદ કહો. તો સત્વ રજસ્તમ 97 ગુણોમાંથી સર્જાયેલું આ જે જગત છે એ જ બધા વિવાદ કરનારાઓ માટેનો વિષય છે. અને એ બધા પ્રકારના મતભેદ ઉત્પન્ન કરે. કારણ કે આ ગયા વખતે કહ્યું તે પ્રમાણે તમે કઈ દ્રષ્ટિ દિશાને જુઓ છો એ પરથી તમને તમારો પોતાનો ખ્યાલ આવે. એક જ વ્યક્તિને કઈ રીતે જુઓ છો એ એક પુસ્તકની અંદર બતાવ્યું હતું. એક જ સ્ત્રીનો એક સરસ ફોટો બતાવેલો. એને કઈ રીતે જુઓ છો? એક રીતે જુઓ તો વૃદ્ધ સ્ત્રી દેખાય, બીજું તો યુવાન દેખાય. એને એવી રીતે દોરેલી કે અમુક તમને એમ લાગે વૃદ્ધ છે, પછી કદાચ જુઓ તો અમે યુવાન છે કે નહીં, આમથી આમ જુઓ તો યુવતી દેખાય તમને. એવું હોવાને કારણે એકને એક જ વસ્તુ કયા પ્રકારની દ્રષ્ટિ છે એ પરથી તમે નિર્ણય પર આવો છો. જગત એકનું એક જ છે, કઈ દ્રષ્ટિથી જુઓ છો એ પરથી ભિન્ન ભિન્ન નિર્ણય પર આવો છો. અથવા વિકલ્પનો અર્થ અંતઃકરણ વૃત્તિ વિકલ્પો વા તન્મૂલભૂતાસીત. અથવા અંતઃકરણની અંદર પેલા 3 ગુણોને કારણે, 3 ગુણો જે ક્ષોભ થાય છે એને કારણે જે વિકલ્પ જન્મે છે, ભિન્ન ભિન્ન પક્ષ જન્મે છે, ભિન્ન ભિન્ન મત જન્મે છે. એ મત જે છે એ આ બધા વિવાદનું કારણ છે. તો વિવાદનું કારણ શું છે? આ જગત. અથવા તો ભિન્ન ભિન્ન મત, કે ભિન્ન ભિન્ન અંતઃકરણની વૃત્તિઓ જે મતના રૂપમાં આવતી હોય, જેને કારણે અભિપ્રાય થતો હોય, એ જ વાસ્તવમાં બધા વિવાદનું કારણ છે. પ્રાપ્તે શમદમેપ્યેતિ. એટલા જ માટે શમ અને દમ જયારે પ્રાપ્ત થાય ત્યારે, તો આમાં શમ એટલે મનની શાંતિ, મનનું શાંત થઈ જવું. મન જયારે બધા રાગ દ્વેષથી રહિત થઈ જાય ત્યારે મન કેવું બની જાય? શાંત બની જાય. વિરજ્ય વિષયવ્રાતાત દોષ દૃષ્ટ્યા મુહુર્મુહુ. વારંવાર વિષયમાં દોષ દૃષ્ટિ કરવામાં આવે તો એમના પ્રત્યેની આસક્તિમાંથી મન મુક્ત થઈ જાય. અને મન જયારે રાગ દ્વેષથી મુક્ત થઈ જાય ત્યારે પછી આ મનને વિક્ષિપ્ત કરનાર કોઈ પરિબળ ના રહે, ત્યારે મન આપોઆપ પોતાની સ્વાભાવિક અવસ્થા છે, આ શાંતિ છે એ મનની સ્વાભાવિક અવસ્થા છે. જેવી રીતે શાંત હોવું એ જળની સ્વાભાવિક અવસ્થા છે. એમાં પથ્થર ફેંકવામાં આવે તો આ તરંગો જન્મે, તેવી રીતે આપણા શાંત મનમાં પણ રાગ દ્વેષ રૂપી બધા કાંકરા ફેંકવામાં આવે, એને કારણે અનેક પ્રકારના વિક્ષેપ જન્મતા હોય છે. તો પ્રાપ્તે શમદમે. અશમ અર્થાત મનની સંપૂર્ણ શાંતિ પ્રાપ્ત થાય. દમ એટલે ઇન્દ્રિય નિગ્રહ. તો કોઈ ઇન્દ્રિયના સ્તરે પણ શાંતિ છે, મનના સ્તરે પણ શાંતિ છે. સમગ્ર વ્યક્તિત્વ શાંત થઈ ગયું છે. તો વિવાદ ના શકે. તો મનમાં કોઈ વૃત્તિ રહી ને. આ વિકલ્પ એટલે મનની વૃત્તિઓ. આ મનની વૃત્તિઓ છે ને એ જ બધો વિવાદ કરનારી છે. મનમાં વૃત્તિઓ જન્મે કે આ 23 છે ને 13 છે ને 15 છે ને 5 છે ને જે હોય તે આવું જ છે ને આવું નથી, એ પ્રકારની વૃત્તિ કહો, એ પ્રકારનો આગ્રહ કહો, એ મનની વૃત્તિ છે. તો મનમાં એ વૃત્તિ ના આવે તો એ વિવાદનો પ્રશ્ન રહેતો નથી ને. આ વિવાદ જન્મે છે મનમાં જન્મનારી વૃત્તિઓને કારણે, અભિપ્રાયોને કારણે, આગ્રહોને કારણે. પ્રયોજન તો એ અભિપ્રાય કે આગ્રહ રહે જ નહીં. જ્યારે મન શાંત થઈ ગયું ત્યારે અભિપ્રાય કે આગ્રહ રહે જ નહીં. મને ઇન્દ્રિય નિગ્રહ
વિવાદ નાશકે પ્રાપ્તે સતી. તો વિવાદનું કારણ આ મનનો જે વિકલ્પ છે, પક્ષભેદ છે, મતભેદ છે, મનની વૃત્તિ છે, એ જ્યારે શમી જાય ત્યારે વિવાદનું કોઈ કારણ રહેતું નથી. સર્વવૃત્તિરયાત એશામ વાક્યાનામ આલ્મભૂત વિકલ્પો બી અપ્યેતી. માણસ બોલે કેવી રીતે? મનમાં વૃત્તિ પહેલા જન્મે પછી પ્રમાણે બોલે ને. પહેલા મનમાં વૃત્તિ જન્મે કે 13 તત્વ છે, પછી બોલે કે તત્વ 13 છે. બીજા વૃત્તિ જન્મે 16 છે તો કે 16 છે. મનમાં વૃત્તિ જ ના જન્મે તો ભાઈ વાણીનો પ્રશ્ન રહેતો નથી, વિવાદનો પ્રશ્ન રહેતો નથી. તો વિકલ્પસ્ય અપ્યયમ નાશમનો પશ્ચાત વિવાદોપી શામ્યતી. મનો વિકલ્પ ના રહે તો વિકલ્પ જન્મારો વિવાદ પણ રહેતો નથી. હવે આ શમનો અર્થ તમે મનની શાંતિ કરો અથવા તો સ્વલક્ષ્યે નિયતાવસ્થા મનસ શમ ઉચ્યતે. વિવેકે ચૂડામણીમાં શમની વ્યાખ્યા કરવામાં આવી. સ્વલક્ષ્યે નિયતાવસ્થા, પોતાના લક્ષ્યમાં અર્થાત બ્રહ્મમાં નિયત અવસ્થા હોય મનની, એને ખરેખર શમ કહેવામાં આવ્યો. માત્ર મનની શાંતિ નહીં, પરંતુ બ્રહ્મમાં એ મનનું એકાગ્ર થવું કે બ્રહ્મમાં મનનું કેન્દ્રિત થવું. અહીં શું કહે છે? ભક્ત લોકો શમો મન નિષ્ઠતા બુદ્ધે દમ ઇન્દ્રિય સંયમ. એ લોકો શમની શું વ્યાખ્યા કરે? બુદ્ધે મન નિષ્ઠતા. તો ભગવાન કે તમારી બુદ્ધિ જ્યારે મારામાં નિષ્ઠ થઈ જાય તો એ અવસ્થાને શમ કહેવામાં આવે છે. સંસાર ન રહે. પછી જ્યારે બુદ્ધિ આપણી ભગવાનમાં નિષ્ઠ બની જાય ત્યારે ત્યાં સંસાર ન રહે. તો મન નિષ્ઠતા. મન નિષ્ઠ અંતઃકરણ વિહિત બાહ્યેન્દ્ર નિગ્રહ પ્રાપ્ત સતી. તો અંતઃકરણ જ્યારે ભગવાન નિષ્ઠ થઈ જાય ત્યારે ઇન્દ્રિયોની પ્રવૃત્તિ પણ આપોઆપ શાંત થઈ જાય. એટલે સમગ્ર વ્યક્તિત્વ લીન થઈ ગયો ભગવાનમાં. લીયતે અપગચ્છતિ સર્વ લક્ષણ ઈશ્વર તત્ર માત્ર અગ્રહાર. હવે શું છે કે મન એક જ તત્વનું ગ્રહણ કરે છે. એટલે હવે આ અવસ્થામાં મનને દર્શન થાય. સ્વલક્ષ્ય નિયતા અવસ્થા, મન જ્યારે સંપૂર્ણ શાંત બની જાય ત્યારે એને ઈશ્વરના દર્શન થાય. એટલે કે જગતનું જે વાસ્તવિક તત્વ છે એનું જ્ઞાન થાય. એ જ્ઞાન થાય પછી વિવાદનો કોઈ પ્રશ્ન રહેતો નથી કે વાસ્તવમાં જગત શું છે? સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ. આ જે છે એ બ્રહ્મ જ છે, અન્ય કાંઈ નથી. એને બ્રહ્મ કહો, ભગવાન કહો, ઈશ્વર કહો કે તત્વ કહો, એક જ છે. તતઃ સ્વતઃ તદ અનુવાદ કારણભૂત વિકલ્પનાશાનંતરમ વાદોપી અપગચ્છતિ. તેથી આ પ્રકારે વિકલ્પનો નાશ થાય એટલે એમ જન્મનો વાદ પણ નષ્ટ થઈ જાય. વિકલ્પ એવમ વા એવમ વા એવમ ન એવમ નહિ એમ સહસ્રવિધ. આ પ્રમાણે છે, આ પ્રમાણે છે, આ પ્રમાણે નથી, આ પ્રમાણે નથી, એમ કે 1000 પ્રકારનો જે વિકલ્પ હોય છે. વદતામ પદમ વિવાદાસ્પદમ મચ્શક્તિ આવેશાદ ભવતી. પણ હું તો અહંકારો પ્રમે વિકલ્પો અપ્યેતી. જ્યારે ભગવાન આપણું મન જે છે ભગવાનનો નિષ્ઠ બની જાય ત્યારે ત્યાં અહંકાર રહેતો નથી. અહંકાર ના રહે ત્યારે કોઈ આગ્રહ રહેતો નથી, કોઈ વિકલ્પ રહેતો નથી. બધા સંશયો નષ્ટ થઈ જાય. જ્યારે તત્વનું દર્શન થાય ત્યારે બધા સંશયો દૂર થઈ જાય. આ સંશયમાંથી વિકલ્પ જન્મતા હોય છે એ દૂર થઈ જાય. વિદ્યતે હૃદય ગ્રંથ સિદ્ધ્યંતે સર્વ સંશયા. તત્પશ્ચાત વાદ વિરુદ્ધ વાદસ્ય નશ્યતિ એવ. પછી આ વાદ નષ્ટ થઈ જાય છે. ભગવાન કહે છે કે મન જ્યારે પ્રવૃત્ત હોય છે ત્યારે આ બધા વાદ હોય છે. અને મન કેમ પ્રવૃત્ત હોય છે? કારણ કે આ સત્વ રજસ તમસ આ 3 ગુણો જે છે એ મનમાં ક્ષોભ કરતા હોય છે. મનમાં અનેક પ્રકારના વિકલ્પો જન્માવતા હોય છે. એ 3 ગુણો ક્ષોભ કરીને જગતને જન્માવ્યું છે. એ 3 ગુણો ક્ષોભ કરીને મનમાં અનેક પ્રકારના વિકલ્પો જન્માવે છે. ત્યાં સુધી આ બધો વિવાદ હોય છે. તો
તો મન શાંત થઈ જાય એટલે વિકલ્પ શાંત થઈ જાય તો વિવાદનું કારણ શાંત થઈ જાય તો બધો વિવાદ દૂર થઈ, અથવા તો ઈશ્વરનું કે તત્વનું જ્ઞાન થઈ જાય ત્યારે બધા સંશયો દૂર થઈ જાય, ત્યારે કોઈ પ્રકારનો સંશય ના રહે અને તો વિવાદ ના રહે, ત્યારે પણ વિવાદ શાંત થઈ જાય. સંતિ સર્વત્ર યુક્તિ અદુક્તમ તત્પ્રપંચયતે. હવે સર્વત્ર જે છે બધી વસ્તુઓ બધામાં છે એટલે કહેવામાં આવ્યું કે ભાઈ સંતિ સર્વત્ર યુક્તમ ચ સંતિ સર્વત્ર ભાષંતે બ્રાહ્મણા યથા. આજે ઋષિઓ કહે છે એ બધું બરોબર છે, કારણ કે દરેક પક્ષ માટે યુક્તિ હોય છે. તો એ વસ્તુ આપણને સમજાવે છે. 7મા શ્લોકમાં કહે છે પરસ્પરાનુપ્રવેશાત તત્વાનામ પુરુષર્ષભ પૌર્વાપર્ય પ્રસંખ્યાનમ યથા વક્તુર્વિવક્ષિતમ. હે પુરુષર્ષભ, હે પુરુષ શિરોમણી, તત્વાનામ પરસ્પર અનુપ્રવેશાત અન્યોન્યસ્મિન અંતર્ભાવાત. આમાં દરેક જણ કેટલાક વસ્તુને જોડી દે, કેટલાકને છૂટી પાડે, એ રીતે જુદી સંખ્યા પર આવતા હોય છે. જે ભગવાને શું કર્યું, 25 તત્વોમાં પાછા સત્વરજસ તમે 3 ગુણ ઉમેર્યા, એમ કરીને 28 કર્યા. હવે એ સત્વરજસ તમે પ્રકૃતિમાં લઈ લો તો પછી 25 જ રહે. વળી પાછા તમે એમ કહો કે ભાઈ પ્રકૃતિમાં બધું આવી જાય, ચાલો પ્રકૃતિ કહો, એમાંથી મહત્તત્વ કહો, એમાંથી અહંકાર કહો, એમાંથી પંચતન માત્ર, બધા કારણો આવી ગયા. 5 વિષયોને જુદા કરવા અને પછી મનને જુદું કરવું અને વગેરે વગેરે. કઈ રીતે જુદું કરવામાં એ પર આધાર રાખે છે. એવું હોવાને કારણે જે એમ જ કહે કે 4 જ તત્વ છે, એ તો શું કરે, સમગ્ર જગત છાંદોગ્યમાં કહ્યું પ્રમાણે અગ્નિ, જળ અને પૃથ્વીમાંથી જ જન્મેલું છે. આત્મા અને 3 એમાંથી બધું બનેલું છે. એ વાત બરોબર છે. તો એ શું કામ ભાઈ 4 કરતું? અગ્નિમાંથી જળ, જળમાંથી પૃથ્વી, એટલે અગ્નિ ને પરમાત્મા એક જ થયા, 2 જ તત્વો થયા, પુરુષ ને પ્રકૃતિ. અને વિદ્યા વેદાની દ્રષ્ટિએ પ્રકૃતિ પુરુષ સ્વતંત્ર એક જ તત્વ થયું. પણ તમે કોની ગણતરી શેમાં કરો છો એ પર આધાર છે. વક્તુ વાદનો યથા વ્યક્ષિતમ તથા પૌર્વાપરે પ્રસંખ્યાનમ. એટલે ટૂંકમાં એ કરીને સંખ્યાની ગણતરી પોતાની ઈચ્છા પ્રમાણે લાવી શકે છે. જે વાદી હોય છે, ઋષિ હોય છે, એ પોતાની ઈચ્છિત સંખ્યા પ્રમાણે તમે ગણીને બતાવી દો. તમને આગળ ગણીને બતાવશો બધું કે 25 છે કે 26 છે કે 28 છે કે 27 છે કે શું છે ને શું નહીં. એ બધામાં પોતાની ઈચ્છા પ્રમાણે જે વિવક્ષા હોય, કહેવાની ઈચ્છા હોય એ પ્રમાણે એકનો બીજામાં સમાવેશ કરે, એકને બે જુદું પાડે, એમ કરીને તત્વની સંખ્યા ગણાવી દે છે. કારણમ અપરમ, પૂર્વમ કારણમ અપરમ કાર્યમ કાર્યકારણ ભાવેન પ્રસંખ્યાનમ ગણનમ ભવતી. કારણ અને કાર્ય. હવે તમે એવું કહો ને કે ભાઈ માટી અને ઘડો, કોઈ એમ કહે કે માટી જુદી ને ઘડો જુદો. નૈયાયિક લોકો શું કહે ખબર છે કે આ સર્જન સત્ય છે. એમ કહે કે ભાઈ ઘડાનું માટીમાં અસ્તિત્વ જ નથી, જેનું અસ્તિત્વ નથી એવું ઘડો માટીમાંથી સર્જાય, એવું કહે છે. જો ઘડાનું માટીમાં અસ્તિત્વ હોત તો માટીમાં ઘડો દેખાતો હોત ને તમારે આવી માથાકૂટ શું કામ કરવી પડે? ભાઈ આ ઘડાને ઘડવાની માથાકૂટ આ બધી કરે છે કુંભાર, એને શું કામ કરવી પડી હોત? જો તમે કહો છો પણ ઘડો છે તો કરવાની છે જરૂર. માટે માટીમાં ઘડો નથી, પણ માટી જુદી અને ઘડો જુદો.
તો પેલો કે સારું એક કામ કરતો, મને માટી ઘડામાંથી માટી આપી દે ને તું ઘડો રાખ. ઉદાહરણ આપણાને કહીએ કે માટી જુદી ને ઘડો જુદો, તો ઘડામાંથી માટી આપી દે મને, તું ઘડો રાખ, તો શું રહે ત્યાં? કશું ના રહે. અંતેથી માટીથી ઘડો જુદો નથી એવું કહેનારો બીજો હોય. એક જણ શું કે જો માટી છે અને ઘડો જુદા જ છે ને, આ ઘડામાં તમે પાણી લાવી શકો, પાણી ભરી શકો, પાણી ઠંડુ કરો, બધું કરો, માટીમાં થવાનું છે બધું. એટલે વ્યવહારિક દ્રષ્ટિએ જોવા જઈએ તો માટી જુદી છે ને ઘડો જુદો છે, કારણ ઘડાનું કાર્ય જુદું છે, માટીનું કાર્ય જુદું છે. જો માટીને ઘડો એક જ હતો, જે આમ ઘડાતી થાય માટી થવું જોઈએ ને, પણ એવું તો નથી થતું. મારે માટી જુદી અને ઘડો જુદો. એટલે વ્યવહારની દ્રષ્ટિએ એવું કહે છે. પેલો તત્વની દ્રષ્ટિએ કે ભાઈ જો બે જુદા હોય તો તું મને ઘડામાંથી માટી આપી દે. તત્વની દ્રષ્ટિએ જોઈએ તો આ ઘડો માટીથી ભિન્ન નથી. વાચારંભણમ વિકારો નામધેયમ. જેને ઘડો કહો છો એ તો નામ માત્ર છે, નામથી વધારે કોઈ એનામાં સત્તા છે નહીં. બેને એક ગણે, કોઈ બે ગણે. આ પ્રકારે કોઈ કાર્યમાં કારણનો અંતર્ભાવ કરે, કોઈ કારણમાં કાર્યનો અંતર્ભાવ કરે. પ્રસંખ્યાનમ ગણનમ ભવતી. આ પ્રકારે પરસ્પર અનુપ્રવેશા, તત્વના એકબીજામાં પ્રવેશથી તત્વાનામ પૌરાપરે પ્રસંખ્યાનમ યથા વક્તુ વિવક્ષિતમ. વક્તાને જેટલી સંખ્યા બતાવવા ઈચ્છે હોય એ પ્રકારની સંખ્યા લઈ આવે. કોઈકનો આમાં પ્રવેશ કરાવી દે, કોઈકનો આમાં સમાવેશ કરી દે, કોઈકને આનાથી જુદું પાડે, એમ કરીને લોકો તત્વની સંખ્યા ગણાવે તમને. 5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો, 5 મહાભૂતો, 5 વિષયો 20 થયા. અને પછી મહત્તત્વ, અહંકાર, પ્રકૃતિ, મહત્તત્વ, અહંકાર 23, એક મન ચોથું 24, પુરુષ 25. હવે 25 તત્વો. એટલે પણ હવે મન એક ગણો છો કે મનને 2 ગણવા છે, મન બુદ્ધિ કે 4 ગણો છો, એમ કહીને બહુ 29 નહીં આવે. અને આ 5 વિષયો કેવું છે, પંચમહાભૂતથી અલગ છે. પંચ તન માત્રાએ ગણો, પછી 5 વિષયો પણ ગણો. એટલે શું ગણો છો અને શું નથી ગણતા એના પર આધાર રાખે છે આપણી વસ્તુઓ. કોઈ વળી ઇન્દ્રિયો, કોઈ 5 પ્રાણ પણ અંદર ઉમેરો ધારો કે, તો વળી વધારે સંખ્યા થાય, 36 સુધી લઈ જાય. એટલે ઘણી બધી સંખ્યાઓ થાય છે આ રીતે. એટલે કોઈક આમાં આને ના કહે કે ભાઈ 5 પ્રાણ તો આમાં આવી ગયા, પેલું કે ભાઈ આમાં આ વસ્તુ આવી ગઈ, એમ કરીને એની સંખ્યા ઓછી થાય. પેલું કારણ નથી આવ્યું, એમ કરીને સંખ્યા વધારે થાય. એટલે પૂર્વ અપર, ઓછી સંખ્યા થાય કે વધારે સંખ્યા થાય, કારણ હોય કે કાર્ય હોય, એકબીજાના અનુપ્રવેશ દ્વારા. દ્રષ્ટાંત આપે છે કે કોઈ કહે કે ભાઈ આની પાસે 100 રૂપિયા છે, એની પાસે 10 રૂપિયા છે, એની પાસે 10 ની 10 નોટો છે, પેલો કે ના 100 રૂપિયા છે. અલા 10 ની 10 નોટો કહો કે 100 રૂપિયા કહો, બહુ સરખું જ થાય. એની પાસે 1 રૂપિયો છે, પેલો કે 4 પાવલી છે. પહેલા જેમાં પાવલી આવતી હતી, અત્યારે 25 પૈસા આવે છે, અને પેલા પાવલી કહે. તો એટલે 1 રૂપિયો છે, પાસે 4 પાવલી છે. એ ધારો કે એટલે કોઈ 4 ની સંખ્યા કરે, કોઈ 1 ની સંખ્યા કરે. તમે શેનો સમાવેશ કરો? કોઈ કે 16 આના છે, 64 પૈસા છે, એ પહેલા પાસે 64 આવતા. જે સંખ્યા કરવી એ કરી શકો તમે. કઈ રીતે ગણતરી કરવા માંગો છો એ તમારી સંખ્યા પર લઈ આવો તમે. તો કોઈ એક જ કહેવાય, 1 રૂપિયો છે એમ કે, પેલો 64 કહે. તો રૂપિયાની દ્રષ્ટિએ 1 જ થાય, અને પૈસાની દ્રષ્ટિએ 64 થાય, આનાની દ્રષ્ટિએ 100 થાય, પૈની દ્રષ્ટિએ ગણો તો વળી ભાઈ પૈસાની 3 પૈ થાય. એટલે 64 તરી 192 એવું પણ થાય. એટલે હવે બધું જે કરવું હોય થઈ શકે. એ બતાવે છે અનુપ્રવેશમાં એકસ્મિન 8મા શ્લોકમાં કહે છે એકસ્મિન વિદૃશ્યન્તે પ્રવિષ્ટાનિ ઇતરાણિ ચ પૂર્વસ્મિન મા પરસ્મિન વા તત્વે તત્વાનિ સર્વશઃ.
एकस्मिन्नपेदि एकस्मिन् पूर्वस्मिन् कारणभूत तत्वे इतराणि कार्यरूपाणि सर्वशः सर्वाणि तत्वानि सूक्ष्म रूपेण मृदिघट प्रविष्टानि। કોઈ એમ કે ભાઈ કારણની અંદર કાર્ય તો આવી જ ગયું છે ને, માટીનો પિંડ હોય એની અંદર ઘડો વગેરે જે કાર્યો છે એ સૂક્ષ્મ રૂપમાં રહેલા જ છે અને માટે કોઈ કોઈ હવે તે કાર્યનો કારણમાં પ્રવેશ કરી દે। એકસ્મિન અપરસ્મિન કાર્ય તત્વ ઇતરાણી કારણ તત્વાની સર્વાણી ઘટે મૃત પ્રવિષ્ટાની દૃશ્યંતે। કોઈ કહીને ઘટ જુદો છે એમાં મૃતનો પ્રવેશ છે, પેલો કે ઘડાનો મૃતમાં પ્રવેશ છે, આ ઘડો માટીમાં રહેલો છે, પેલો કે માટી ઘડામાં રહેલી છે। ટૂંકમાં આ કઈ તમે પ્રવેશ કરાવો છો બંને વાત કઈ જોઈ શકાય। ઘડો માટીમાં રહેલો છે સૂક્ષ્મ રૂપે અને માટી ઘડામાં રહેલી છે એવો પ્રત્યક્ષ રૂપે। એટલે કોઈ કોઈ કાર્યનો કારણમાં સમાવેશ કરે, કોઈ કારણનો કાર્યમાં સમાવેશ કરે, એમ કરીને પોતાની જે સંખ્યા છે એ સંખ્યા લઈ આવે। એટલે કોઈ વિરોધ નથી, અવિરોધમ ઉપસંહારતે। આ પ્રકારે એ લોકોમાં વિરોધ નથી, એનો ઉપસંહાર કરે છે પછીના શ્લોકમાં કહે છે પૌર્વાપર્યમતો મીશામ પ્રસંખ્યાનમભીપ્સતામ યથા વિવેક્તમ યદ્વક્ત્રમ ગૃણ્યમો યુક્તિ સંભવાત। अतः अमीशाम तत्वानाम पौर्वापर्यम काय कारण प्रसंख्यानम। अंतेથી આ તત્વો જે છે પૂર્વ અને અપર, પૂર્વને કારણ કહેવાય, અપર એટલે કાર્ય। પૂર્વ અપરનું થાય પૌર્વાપર્ય। તો પૂર્વ એટલે પહેલા પણ થાય, અપર એટલે પછી પણ થાય, પણ કારણ પહેલા હોય છે, કાર્ય પછી હોય છે, માટે પૂર્વ એટલે કાર્ય કારણ અને અપર એટલે કાર્ય। કાર્ય કારણત્વમ પ્રસંખ્યાનમ છે ન્યૂનાધિકમ અભીપ્સતામ। કોઈ વળી ઓછી સંખ્યા ઈચ્છે, કોઈ વધારે સંખ્યા ઈચ્છે, વાજના મધ્યે યથા વિવક્ષયા યદ વક્ત્રમ યસ્ય મુખમ પ્રવર્તતે તત્સર્વમ વિવેક્તમ નિશ્ચિતમ વયમ ગૃહણીમઃ। ટૂંકમાં જેથી જે વાક્ય બોલવું હોય એ પ્રકારે વાક્ય બોલે, પોતે જે સંખ્યા લાવવા માંગતા હોય એ સંખ્યા આ પ્રકારે લાવી દે છે। ભગવાન કે વિવેક્તમ ગૃહણીમાં નિશ્ચિતમ વયમ ગૃહણીમાં, અમે એને નિશ્ચિત સ્વીકાર કરીએ છીએ। કેમ? યુક્તિ સંભવાત, કારણ કે આગળ કહેવાનું તે પ્રમાણે દરેક જણ પોતાની સંખ્યા માટે યુક્તિ આપતું હોય છે। तत्र गुणत्रयं प्रकृतो अंतर्भाव्य पंचविंशति तत्वानि कापिलहि उच्यन्ते। सांख्य लोग શું કહે 25 તત્વો છે, પુરુષ અને 24 તત્વો। 24 તત્વો કયા છે? પ્રકૃતિ, મહત્તત્વ, અહંકાર 3, પંચતન્માત્રાણી 8, 5 મહાભૂત, 5 વિષયો અને 5 વિષયો, 5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો અને 1 મન। આ રીતે 24 તત્વ અને પુરુષ 25 તત્વ। સાંખ્ય લોકો પુરુષ અને પ્રકૃતિ માનીને 24 તત્વો અને 25 તત્વો કહે છે। ત્યારે બીજા જે છે તત્ર ઈશ્વર અતિરિક્તમ અંગીકૃત્ય, બીજું કોઈ છે એ આ 25 ઉપરાંત ઈશ્વરનો અંગીકાર કરે છે, એમ કરીને 26 તત્વો છે, એટલે ઈશ્વર જુદો છે એમ કહે છે। તો એ વાત કરે છે અહીંયા આગળ 10મા શ્લોકમાં કહે છે કેવી રીતે 26 તત્વો આવે, પછી જે સાંખ્ય કહે તો ખરા જ, પણ એ કહે છે કે ઈશ્વર પણ જોઈએ એમ કરીને 26 તત્વો કહે છે। તો કહે છે અનાદ્ય વિદ્યાયુક્તસ્ય પુરુષસ્ય આત્મવેદનમ સ્વતો ન સંભવાદન્યસ્તત્વજ્ઞો જ્ઞાનદો ભવેત।
अनादि अविद्या युक्तस्य पुरुषस्य आत्मवेदनम स्वतः न संभवति। ये कैसे कि जो आ पुरुष એટલે જીવાત્મા अनादि अविद्या युक्तस्य आ जीवात्मा अनादि माया सुप्त अनादि माया के अनादि अविद्याની નિદ્રામાં આ જીવ સૂતેલો છે। અવિદ્યા જે છે એ અનાદિ છે, જીવ પણ અનાદિ છે, ઈશ્વર પણ અનાદિ છે વગેરે। તો હવે આ અવિદ્યા હોવાને કારણે જ્ઞાન અહીં જાતે થતું નથી। જો જ્ઞાન જાતે થતું હોત તો ઘણીવાર એમનેમાં થઈ ગયો, બધાને બહુ થતું નથી દેખાતું। જેવી રીતે 10મો છોકરો એને પહેલેથી એનું અજ્ઞાન ક્યાંથી અનાદિ જ છે। એવું નથી કે એને ગણતરી કરવાની શરૂ કરી ત્યારથી 10મા નથી જાણતો, જાણતો જ નથી એટલે જ ગણતરી કરે છે ને। ટૂંકમાં ગણતરી ચાલો કરે પણ છતાં એને 10માનું જ્ઞાન નથી। એ જ્ઞાન કેવું અનાદિ જ્ઞાન છે। હવે ગમે તેટલી વાર ગણતરી કરે, ગમે તેટલી શોધખોળ કરે તો પણ એ અજ્ઞાની જાતે જવાનું જ નથી। કોઈક આવીને એને જયારે કહે કે તું 10મો છે ત્યારે જ અજ્ઞાન જાય। એટલે અજ્ઞાનને જવા માટે કોઈ બીજો જોઈએ। પુરુષસ્ય આત્મવેદનમ સ્વતઃ ન સંભવાત, તો જીવસ્ય આત્મજ્ઞાનમ સ્વતો ન સંભવતી। આપણા સ્વામી મહારાજ કહે એવું ના બને એકદમ આત્મા તમને અથડાઈ ગયો, તમે ફરતા ફરતા આત્મા અથડાઈ ગયો, તમે જોઈ લીધો, એવું ના બને। કારણ કે જે જોનારો છે એ જ એ પોતે છે ને। એવાને કારણે આ બહુ છે, જે ગોતે પોતે, જે ગોતે એ પોતે, પણ કોઈ દિવસ એટલે ગોત્યા જ કરે છે ને। કોને ગોતે છે? પોતાને। પાણી મેં મીન પિયાસે, કબીરજી કે આ પાણીમાં આ બિચારી માછલી તરસી છે। કોઈ એને કાશીમાં શોધે, કોઈ કાવામાં શોધે, કોઈ ફલાણી જગ્યાએ જાય, પણ કોઈ પોતાને જોતું નથી, એટલે આત્માનું જ્ઞાન થતું નથી। અન્યતઃ તત્વજ્ઞાન એટલે અન્ય તત્વજ્ઞો જ્ઞાનદો ભવેત, એટલે અન્ય તત્વજ્ઞ જ્ઞાનદો ભવેત। એ કે ભાઈ આ જે સર્વજ્ઞ છે ભગવાન એ જ ખરેખર તો તમને જ્ઞાન આપી શકે। ટૂંકમાં ગુરુ દ્વારા પણ જો આપણો ઉપદેશ મળતો તે ભગવાન કરતો હોય છે। આપણે જ્યારે પણ જ્ઞાન થાય ત્યારે એ જ્ઞાન ઉપદેશ કરનાર કોણ છે? ઈશ્વર છે। એ કોઈને કોઈ દ્વારા બોલતો હોય, પરંતુ છેવટે ઈશ્વર જ છે, જે સર્વજ્ઞ છે, જ્ઞાન સ્વરૂપ છે, એ જ જ્ઞાન પ્રદાન કરનાર હોય છે। તે કે જે અન્ય તત્વજ્ઞ જ્ઞાનદો ભવેત, પણ અહીંયા અન્ય જ્ઞાનદ પરમેશ્વરો ભવેત। જે બીજો છે તત્વજ્ઞ છે। હવે જો વિચાર કરો, અનાદિ માયા છે, બધા જીવો અજ્ઞાની જ છે ને। એક ઈશ્વર જ છે જે માયાના કાબુમાં નથી ને, એટલે ઈશ્વર જ્ઞાની હોય શકે ને। ઈશ્વર સિવાય બધા તો અજ્ઞાની જ છે, બધા અનાદિ કાળથી। એક ઈશ્વર જેવો જે જ્ઞાન સ્વરૂપ છે, માટે એ જ અજ્ઞાન એને સ્પર્શી ના શકે। માટે જો અજ્ઞાનીનો ઉપદેશ કરવો હોય તો કોઈ જ્ઞાન તત્વજ્ઞ, તત્વનો જાણકારો એ જ ઉપદેશ કરી શકે ને। જ્ઞાન એટલે જ્ઞાન આપનાર, જે તત્વજ્ઞ હોય જ જ્ઞાન પ્રદાન કરી શકે। તત્વજ્ઞ એક જ હોય શકે ઈશ્વર, કારણ કે બધા બાકીના અજ્ઞાની છે। અંતેથી કહેશે કે ભાઈ ઈશ પરમેશ્વરો ભવેત, માટે એક પરમેશ્વરને તમારે સ્વીકારવો પડે। તયો ભેદાત સર્વનિષ્ઠ તત્વ પક્ષ પ્રવૃત્તિ, આમ બધા કરતા ઈશ્વર જુદો છે અને માટે 26 તત્વોની પ્રવૃત્તિ થાય છે। પછી તમે કહો ગુરુ, પણ ગુરુ દ્વારા પણ કોઈ બીજો તત્વજ્ઞ છે ને એ તમને જ્ઞાન, ટૂંકમાં આ જીવો બધા 25 આ જે પુરુષ થયો ને એના કરતા તત્વજ્ઞ જુદો થયો પાછો। પુરુષ કહો, જીવાત્મા કહો તો અજ્ઞાની છે, તો અજ્ઞાની જીવ કરતા તત્વજ્ઞ છે એ જુદો થયો। ક્યાં તો એને ઈશ્વર કહો કે ગુરુ કહો, પરંતુ એ આ બધા 25 કરતા જુદો કંઈક જોઈએ, જે 25 ને અંતર્ગત નથી એવો જુદો કોઈ તત્વજ્ઞ જોઈએ, જેના જે જ્ઞાનનો ઉપદેશ કરે, જેના દ્વારા જ્ઞાન પ્રાપ્ત થાય। અને માટે 25 + 1 એમ કરીને 26 તત્વો એ લોકો ગણે છે। તો બીજો 25 તત્વનો પક્ષ બીજું કહે છે, પછીના શ્લોકમાં 25 પક્ષનો તત્વ કહે છે।
પુરુષેશ્વરયોરત્ર ન વૈલક્ષણ્યમન્વપી તદન્યકલ્પના પાર્થા જ્ઞાનમ ચ પ્રકૃતેર્ગુણઃ પુરુષ ઈશ્વરયોત્ર અણુ અપી વૈલક્ષણ્યમ ન. સાંખ્ય લોકો છે ભાઈ પુરુષ એ જ ઈશ્વર છે. પુરુષ અને ઈશ્વરમાં એક અણુ માત્ર પણ વૈલક્ષણ્ય નથી. જોકે યોગી લોકો એટલે આ યોગની પ્રક્રિયા સ્વીકાર્ય 26 તત્વમાં પેલા શેશ્વર સાંખ્ય યોગને શું કહે છે? ઈશ્વર સહિતનું સાંખ્ય. એ યોગી લોકો છે ને એ ઈશ્વરને સ્વીકારે છે, સાંખ્ય લોકો ઈશ્વરને સ્વીકારતા નથી. યોગી લોકો પણ ઈશ્વરને કેવી સ્વીકારે છે? માત્ર એ પરમ ગુરુ છે. યોગ છે ને એટલે કાલેન અનવચ્છિન્નત્વાत् પૂર્વેશાપી ગુરુ. ઈશ્વર કેવો છે? પૂર્વેશાપી ગુરુ. પૂર્વના ગુરુનો પણ ગુરુ છે. કાલેન અનવચ્છિન્નત્વાत्. આ દરેક ગુરુ હોય છે તો જન્મે છે ને મરે છે. ઈશ્વર કેવો ગુરુ છે? કાળથી અનવચ્છિન્ન એટલે અમર્યાદિત છે. મારે પૂર્વેશાપી ગુરુ. અને મારે પુરુષ વિશેષ એને કહે છે કે આ જીવાત્મા આ પુરુષ નહીં, પરંતુ આ પુરુષ તો બધા વિદ્યા કામ કર્મ બધાથી મલિન થયેલો છે, પણ જે બધાથી રહિત છે એવો જે પુરુષ વિશેષ છે એ ઈશ્વર છે. એટલે 26 તત્વની પક્ષે કોનો છે? યોગી લોકોનો. બાકી યોગ શાસ્ત્ર સાંખ્યના સિદ્ધાંતને સ્વીકારે છે છેક સુધી એક ઈશ્વરને એ લોકો અંદર ઉમેરે છે. સાંખ્ય કહે છે તમે જે ઈશ્વર કહો છો એ ચૈતન્ય ખરો કે નહીં ભાઈ? અને જીવ ચૈતન્ય ખરો કે નહીં? ચૈતન્યમાં શું ભેદ હોઈ શકે? ચૈતન્ય માત્ર અજ્ઞાનને કારણે પોતાને પરિચ્છિન્ન અનુભવતો હોય, મર્યાદિત અનુભવતો હોય એને અજ્ઞાન છે. વાસ્તવમાં એ કેવો છે? નિર્વિકાર ચિદ્રૂપ છે. એટલે સાંખ્ય લોકો છે પુરુષ કેવો છે? નિર્વિકાર ચિદ્રૂપ. નિર્વિકાર ચૈતન્ય સ્વરૂપ છે આ જીવાત્મા. ઈશ્વર પણ નિર્વિકાર ચૈતન્ય છે અને માટે બેના સ્વભાવમાં અણુ માત્રનો ફેર નથી. ન વૈલક્ષણ્યમ અણુ અપી. વિસદૃશત્વ નાસ્તિ દ્વયોપી ચિદ્રૂપત્વ અવિશેષાદ. બંને ચિદ્રૂપ છે અને માટે સાંખ્ય લોકો એ બેનો ભેદ સ્વીકારતા નથી. તદ અન્ય કલ્પના અપાર્થા. અંતેથી અતઃ તદ અન્ય કલ્પના તયો અન્યત્વ કલ્પના અપાર્થા વ્યવસાય માટે એ ઈશ્વરને જીવ કરતા પુરુષ કરતા જુદો ગણવો એ કલ્પના કેવી છે? વ્યર્થ કલ્પના છે, જે કલ્પનાનો કોઈ ઉપયોગ નથી. આ પ્રકારે 25 તત્વની પ્રવૃત્તિ આવે. આ તો કહે છે દરેક જણ પોતાના પક્ષ માટે પોતપોતાની દલીલો કરતું જ હોય છે. દલીલથી સમજાય કે અમને વાંધો નથી ભાઈ, એ તો જેવું હોય તો ઈશ્વરને જુદો ગણો તો 26 થાય, ન ગણવો હોય તોય બરોબર છે, એની યુક્તિ પ્રમાણે તો 25 થાય. તો કોઈ કહે છે કે નનું એવમ ઈશ્વર પ્રસાદ જે જ્ઞાનસ્ય પૃથક્ત્વાત. તો પેલું જ્ઞાન જન્મેનું છે તો અજ્ઞાન છે. ભાઈ જ્ઞાન નવી પાછી વસ્તુ થઈ ને. ઈશ્વરના કે ગુરુની કૃપાથી આપણને જયારે જ્ઞાન થાય એ જ્ઞાન વૃત્તિ છે. અહમ બ્રહ્માસ્મિ, હું બ્રહ્મ છું, એ જ્ઞાન વૃત્તિ છે. એ જ્ઞાન છે એ તો પાછું જુદું ખરું છે ને. અજ્ઞાન કરે જુદું ખરું ને. અજ્ઞાન જુદું તો 25 તત્વો પેલા થયા, ઈશ્વર 26માં થયા, અને તો આ જ્ઞાન છે 27માં થવું જોઈએ. જુદું છે. પૃથક્ત્વાત પક્ષ ન ઘટતે. મારા બંને પક્ષ બરોબર નથી. 25 તત્વનો પક્ષ બરોબર નથી, 26 તત્વનો બરોબર નથી, કારણ કે એ લોકો પેલા જ્ઞાન જે જુદું છે એનો સમાવેશ કરતા નથી. એટલે સાંખ્ય લોકો શું કે ખબર છે? જ્ઞાનમ છે પ્રકૃતે ગુણ. ભાઈ આ જ્ઞાન પણ શું છે? પ્રકૃતે ગુણ. આ પ્રકૃતિનો જ ગુણ છે. જ્ઞાનમ છે સત્વગુણ વૃત્તિત્વાત તદ અંતર્ભૂતમેવ. આ સાત્વિક વૃત્તિ છે. જ્ઞાન જયારે જન્મે સત્વા સંજાય તે જ્ઞાનમ.
અંતેથી આ જ્ઞાન એ સાત્વિક વૃત્તિ જ છે. એમાં સત્વ રજસ તમસ 3 ગુણોનો સમાવેશ થઈ જ ગયો. મળે પ્રકૃતિમાં જ્ઞાનનો સમાવેશ થઈ જ ગયો. અંતેથી પ્રકૃતિ ગુણ પ્રકૃતિમાં આ પણ આવી ગયો માટે એ જ્ઞાનને પણ જુદું ગણવાની જરૂર નથી. એમ કરીને 25 તત્વોનો પોતાનો પક્ષ છે એને એ લોકો યોગ્ય ઠરાવે છે, સાચો ઠરાવે છે. નનુ જ્ઞાનમ ન પ્રકૃતિ ગુણ. અરે ભાઈ, જ્ઞાન તો ચેતન પર આશ્રિત હોય ને. The knowledge always is centered on a conscious being. જ્ઞાન છે હંમેશા એ ચેતન પર આશ્રિત હોય. તમે કહો છો પ્રકૃતિનો ગુણ કયો, પણ જ્ઞાન તો જ્ઞાનમ ન પ્રકૃતિ ગુણ જીવ ધર્મતયા પ્રતીતે. મને જ્ઞાન થયું એવું કહેનાર તો પુરુષ છે ને, જીવ છે. એ કે હું એ પ્રકૃતિનો ગુણ એવો આપણને લાગતો નથી. જ્ઞાન તો મારો જ ગુણ એમ લાગે છે. જ્ઞાન જો ચેતન પર આશ્રિત હોવું જોઈએ. એ જીવ ધર્મતયા પ્રતીતે. આ જ્ઞાનને પ્રકૃતિનો ગુણ કહો છો. પ્રકૃતિ જડ. આ જ્ઞાન તો ચેતનનો ધર્મ હોવો જોઈએ, જળનો ધર્મ ના હોવો જોઈએ. તે કહે છે. એટલે કહે છે પછીના શ્લોકમાં પ્રકૃતિર્ગુણ સામ્યમ વૈ પ્રકૃતિર્નાત્મનો ગુણાઃ સત્વં રજસ્તમૈતિ સ્થિત્યુત્પત્યંત હેતવઃ. યસ્માત પ્રકૃતિ ગુણ સામ્યમ વૈ. તો પ્રકૃતિ કોને કહેવાય? આ 3 ગુણોની સામ્ય અવસ્થાને પ્રકૃતિ કહેવામાં આવે છે. પ્રકૃતિ ગુણાઃ ન આત્મનઃ સત્વમ રજસ્તમૈતિ પ્રકૃતિ ગુણાઃ ન આત્મનઃ. આ સત્વ રજસ્તમસ છે એ પ્રકૃતિના ગુણ છે, આત્માના ગુણ નથી. સ્થિતિ ઉત્પત્તિ અંત હેતવ. આ રજોગુણ છે, આ સત્વગુણ છે એ સ્થિતિ માટે જવાબદાર છે. રજોગુણ છે ઉત્પત્તિ માટે જવાબદાર છે. તમો ગુણ છે અંત માટે જવાબદાર છે. ભલ રેસે વિશ્વોત્પત્તૌ ભવાય નમો નમઃ. પ્રબલતરસે તત્સંહારે હરાય નમો નમઃ. સત્વોદ્રિક્તૌ જન સુખકૃતે સત્વોદ્રિક્તૌ મૃડાય નમો નમઃ. બ્રહ્મસી પદે નિસ્ત્રય ગુણ્યે શિવાય નમો નમઃ. ભલ રજસે રજોગુણની પ્રધાનતા હોય ત્યારે જે જગતનું સર્જન કરે છે એવા ભવને નમસ્કાર. તમો ગુણની પ્રબળતા હોય ત્યારે જે જગતનો સંહાર કરે છે એવા હરને નમસ્કાર. લોકોના સુખ માટે એટલે સ્થિતિ માટે સત્વગુણ પ્રધાન જે છે એવા મૃડને નમસ્કાર. અને વાસ્તવમાં 3 ગુણોથી પર જે છે એ શિવને નમસ્કાર. એટલે સ્થિતિ સત્વગુણ છે એ સ્થિતિ માટે જવાબદાર છે. રજો એટલે માટે વિષ્ણુ ભગવાન કેવા છે? સાત્વિક છે. રજોગુણ છે ઉત્પત્તિ માટે જવાબદાર છે. બ્રહ્માજી કેવા છે? તો કે રાજસ છે. અને તમો ગુણ છે એ અંત માટે સંહારમાં જવાબદાર છે. શિવજી કેવા છે? સંહારક છે. એટલે જે વૈષ્ણવ પુરાણો છે ને સાત્વિક પુરાણો કે, જે બ્રહ્માજી આધારિત પુરાણો છે રાજસ પુરાણો કે, શિવ પર આધારિત તામસ પુરાણોમાં આ પ્રકારની પણ ગણના થાય. સાત્વિક પુરાણ, રાજસ પુરાણ, તામસ પુરાણ. એટલે પ્રકૃતિ ટૂંકમાં સ્થિત્યુત્પત્યંત હેતવ ગુણા. આ સ્થિતિ ઉત્પત્તિ અને અંતના હેતુભૂત આ સત્વરજસ્તમસ જે 3 ગુણો છે એ પ્રકૃતિ ગુણા ન આત્મન. ભાઈ તો જાણીતું જ છે કે આ 3 તો પ્રકૃતિના ગુણ છે, આત્માના ગુણ નથી. કેમ નથી? અકર્તૃત્વા તસ્ય સ્થિત્યાદિ હેતુભૂત ગુણાશ અનુપત્તે. આત્મા કયો? અકર્તા છે. પુરુષ કયો છે? અકર્તા છે, અભોક્તા છે. એનામાં ભોક્તૃત્વ આવ્યું પણ એ તો અવિવેકથી આવ્યું. વાસ્તવમાં એ તો ચિદ વપુઃ, નિર્વિકાર ચિદ વપુઃ. ટૂંકમાં ચૈતન્ય સ્વરૂપ છે. અકર્તા હોવાને કારણે ચાલો એને તમે સાંખ્યની પ્રમાણે ભોગતા સ્વીકારો. કરતા તો પ્રકૃતિ જ છે. સાંખ્ય પ્રમાણે પુરુષ કેવો છે? ભોગતા છે. પ્રકૃતિ કેવી છે? કર્તરી છે.
અંતેથી અકર્તૃત્વાત તસ્ય આ પુરુષ કેવો છે? અકર્તા છે. માટે સ્થિત્યાદ હેતુભૂત અંતેથી એ સત્વરજસ્તમસ જે સ્થિતિ ઉત્પત્તિને લયનો આધાર છે એનો હેતુભૂત એ પુરુષ નથી. કોણ છે? પ્રકૃતિ છે. એટલે જે દલીલ કરવામાં આવે કે તમારે ભાઈ આ જ્ઞાનનો સમાવેશ કરવો જોઈએ તો જ્ઞાન કેવી રીતે પ્રકૃતિનો ધર્મ હોય એ સમજાયું કે જ્ઞાન એ સાત્વિક વૃત્તિ છે અને જ્ઞાન પોતે પણ છેવટે જલમ કથકરેણવત જ્ઞાન પોતે પણ વિનાશ થઈ જાય છે. અજ્ઞાન કલુષમ જીવમ જ્ઞાનાભ્યાસાદ વિનિમલમ કૃત્વા જ્ઞાનમ સ્વયં નશ્યેત જલમ કથકરેણવત. તો જીવ જે અજ્ઞાનને કારણે કલુષિત થયો છે એ જ્ઞાનના અભ્યાસથી એને વિનિર્મલમ કૃત્વા આ જીવ નિર્મળ બનાવીને જ્ઞાનમ સ્વયં નશ્યેત એ જ્ઞાન પણ છેવટે જ્ઞાન વૃત્તિ છે ને એ પણ શમી જાય છે. એટલે ટૂંકમાં આ બ્રહ્મ જ્ઞાન હમણાં હું બ્રહ્મ છું બ્રહ્મ એવી જાતની વૃત્તિ હોતી નથી. એ બ્રહ્મ જ છે. એટલે બ્રહ્મ જ્ઞાની ના રહેવા. બ્રહ્મ એવ ન બ્રહ્મવિદ એ બ્રહ્મ જ્ઞાની નથી, બ્રહ્મ જ છે. જલમ કથકરેણવત જેમ ફટકડી હોય એને જળમાં નાખીએ એટલે બધો કચરો છે ભેગું કરીને નીચે બેસી જાય તેવી રીતે આ જ્ઞાન વૃત્તિ પણ બધા અજ્ઞાનો નાશ કરીને સ્વયં પણ શમી જાય. અંતે એ પણ જુદી રહેતી નથી. ઓકે ચાલો બાકી આગળ પછી કરશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સચ્ચિદાનંદરૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે તાપત્રય વિનાશાય શ્રીકૃષ્ણાય વયં નમઃ. જન્માદ્યસ્ય યતોન્વયાદિતરતઃ ચાર્થેષ્વવિઘ્નેશ્વરાદ તેને બ્રહ્મહૃદાય આદિકવયે મુહ્યન્તિ યત્સૂરયઃ. તેજો વાયુમૃદાં યથા વિનિમયો यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि. ॐ शान्ति शान्ति शान्तिः. हरिः ॐ श्रीगुरुभ्यो नमः. हरिः ॐ.